હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો નવા વ્લોગમાં પાછું તમારા બધાનું સ્વાગત છે. અત્યારે હું છું બાપા સીતારામ અન્નક્ષેત્ર આશ્રમ ને આપણો છે ને ફ્રેન્ડ એક આવવાનો છે. એ આવે ત્યાં લગનમાં હું હનુમાન ચાલીસા વાંચી લઉં. અને હા યાર, અહીંયા છે ને આપણે ગુજરાતમાં 40 ડિગ્રી તડકો પડે ને અહીંયા પડે 20 ડિગ્રી. એટલે મતલબ અહીંયા થોડુંક ઠંડી વિસ્તાર વધારે છે, એટલા માટે થોડુંક ગળું પકડી લીધું છે આજ. કે ધૂળ છે ને નાકમાંથી ને બધે જાય એટલે. બાકી કાંઈ નહીં, આવે ત્યાં લગનમાં હું હનુમાન ચાલીસા વાંચું. અત્યારે છે ને વાગી ગયા છે કમ કમ 4-5 અને આપણા બાપુ છે બગદાણાથી. એ છે ને દડી નાખા યાત્રા કરે છે બગદાણાથી અયોધ્યાની. આ છે એની ગાડી અને આ બે ભાઈઓ છે જે ઓલ ઇન્ડિયા બાયસાઇકલ યાત્રા કરે છે. પછી રાઘવદાસ બાપુ જે દડીને યાત્રા કરે છે બગદાણાથી અયોધ્યા. તો બાપુ પહેલાં તો જય બાપા સીતારામ. બે ભાઈ હર હર મહાદેવ. તો ભાઈ પણ છે ને ઓલ ઇન્ડિયા સાયકલ યાત્રા જ કરે છે. બાકી આ છે આપણે રાઘવદાસ બાપુની ગાડી. હજી આપણા ભાઈ છે ને સાયકલ લઈને આવી ગયા છે. સાયકલ તો એની બતાવી દો તમને હું. આ છે આપણા ભાઈની સાયકલ. અત્યારે ભાઈએ ઉજ્જૈન ને પ્રયાગરાજ આવી ગયા છે. હવે અયોધ્યા બાકી છે. તો ભાઈ આરામ કરે છે, આરામ કરી લે પછી આપણે ભાઈ સાથે પણ વાત કરીએ. અજ્જુભાઈ છે ને આ ટોપી પહેરીને છે ને યાત્રા કરે છે. તો તમને કેવી લાગી? મેં ટોપી પહેરી લીધી છે, કેવી લાગે બતાવો. પછી આપણે અજ્જુભાઈની ટોપી મારી લેવાની છે. કેમ અજ્જુભાઈ, મારી લેવાની છે ને ટોપી? કોમેન્ટ કરો ફટાફટ કે ટોપી કેવી લાગી. ટોપી સારી લાગે એટલે અજ્જુભાઈની ટોપી ગઈ. આપણે ટોપી મારી લેવાની છે. કેમ થાય? મહાકુંભમાં હું ને અજ્જુભાઈ રાઈડ કરવા નીકળ્યા છે. જો અજ્જુભાઈ, ધૂળ કેવી ઉડે જો. આપણી સાયકલ છે, ભાઈને એક મળવા જાય છે. લોકેશન નાખેલું છે. ચાલો અમે અહીંથી 4 કિલોમીટર ને 800 મીટર છે, પહોંચ્યા પહેલાં ત્યાં. તો અમે છે ને આવી ગયા હતા ભાઈની જગ્યાએ ને આ મારી સાયકલ છે. બાકી આ છે અમારા અજ્જુભાઈની સાયકલ, આ છે અમારા જયવંત સરની સાયકલ, આ છે અમારા અમીનવભાઈની સાયકલ ને અમારા ત્રણેય ભાઈઓની સાયકલ તો ગેરવાળી છે. ભાઈ પણ ઓલ ઇન્ડિયા કરે છે 3 વર્ષથી અને સર પણ કરે છે 1 વર્ષથી. અને અમારા બધાનો એક જ સંદેશ છે, બસ પવિત્ર સ્થળે કચરો ના કરો, ભારત દેશની સંસ્કૃતિ અપનાવો, જળ જંગલને પર્યાવરણ બચાવો, બસ એ જ સંદેશ છે. બાકી જો તમે પણ અમારી જર્નીમાં જોડવા માંગતા હોય પ્લીઝ પવિત્ર સ્થળો પર જાઓ, કચરો ના કરો. ફાઇનલ ભાઈ અમે આવી ગયા છીએ આશ્રમે અને ભાઈ ધૂળ ખાઈ લાંબી ના થઈ ગયા, શરદી થઈ ગઈ, થોડીક ગળું પકડાઈ ગયું છે. ને અમારા અજ્જુભાઈ તો આવીને સુઈ ગયા છે, કેમકે અહીંયા નેટ નથી હાલતું. અજ્જુભાઈ નેટ નથી હાલતું તો શું ફિલિંગ આવે છે? હે ભાઈ, સૂંઘવા દે. ભાઈને કીડિયું સડે છે, નેટ નથી હાલતું ને તે. બાકી અમારા કાકા છે ને કંઈક લખે છે બાપા સીતારામ નામ. તો કાકા સાથે પણ વાત કરાવું. તો અમારા કાકા છે તે લખે છે બાપા સીતારામ. કેટલાક નામ લખી નાખ્યા કાકા? 7 લાખ નામ લખ્યા. 7 લાખ નામ લખી નાખ્યા. મને પણ આપી છે કાકાએ આવી ડાયરી બાપા સીતારામ લખવાની, અને હું પણ લખીશ હવેથી. બાકી તમારું કંઈ કેવું કાકા? ટાઈમિંગ સવારમાં મારો નિયમ છે, સવારમાં ઊભા થઈને 2 પેજ લખી નાખું સીતારામ. એવું? અહીંયા લખું તોય ભલે, ઘરે લખું તોય ભલે. શું વાત છે! સરસ. હા, હાથિયા પ્રમાણે જો હાથીઓ જ લાગે છે. અચ્છા બનાવેલો છે, આવી રીતે બધા બનાવેલા છે. મસ્ત લખો છો. રામ રામ લખે જો. રામ લખવાના છે, પછી સીતારામ લખવાના છે. શું વાત છે! સીતારામ જો આ બુકમાં છે. સીતારામ લખેલા છે. બાકી ઘણા ભાઈઓ સુઈ ગયા છે. હજી પેલા ભાઈ પણ લખે છે બાપા સીતારામ. જો આ બધા હોતા છે ને અમારી આ સાઈડ છે. મારો સામાન મેં અંદર લઈ લીધો છે. જો અજ્જુભાઈ તો ગોદડું. બાકી હાલો કાકા, બાપા સીતારામ, ગુડ નાઇટ. હેલો બાપા સીતારામ, ગુડ નાઇટ. બાપા સીતારામ. લો દાદા આવી ગયા. જો કેમ છે દાદા, મજામાં ને? તો વાંધો નહીં. મારા દાદા પણ છે ને આનંદ. બોલો શેઠ ગુજરાત મૂકીને અમે મહાકુંભમાં સેવા કરવા, મોટી વાત છે. માના સ્નાન કરવા અમે સેવા કરવા આવ્યા. કેમ દાદા? મજામાં. બધા હે બાપાનો દરબાર છે. બાપાનો દરબાર છે. બાપા સીતારામનો. હા, બાકી જો બધા ભાઈઓ સેવા કરવામાં છે. પણ અમે છે ને થાકી ગયા છે ને બધા રામ લખે છે. થોડાક ભાઈઓ થાકી ગયા, સુઈ ગયા છે, કોઈ મોબાઈલમાં મથે છે.
આ જગ્યાએ છે નેટ ઓછું હાલે છે એટલે બસ અમે પણ થોડી વારમાં સૂઈ જશું. ચાલો તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સવારમાં. તો કેમ છે મારું ગરવી ગુજરાત, સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. અને આજે છે ને કાલે તો ભાઈ આપણે હવે ગયા હતા અજ્જુભાઈ, આજે પાછું કંઈક આવી ગયું છે. કાલે ને કાલે આવી ગયા હતા પણ મારી પાસે ટાઈમ નહોતો. જો ધવલભાઈ કેમ છે ધવલભાઈ? બઢિયા એકદમ. ધવલભાઈ તો આવતા સવારમાં ધવલભાઈને મોકલી દે નાસ્તો કરવા. ધવલભાઈ નાસ્તો કરી લીધો. આપણે ડીશ ખાલી થઈ ગઈ, આપણે બીજી ડીશ લાવી દીધી. આમાં થોડું ખાઈ લઈએ હાલો. બેઠી જાતો એવી મજા આવે ધવલભાઈ. હા હા હા, હું ગાઈ છે રાતે ભાઈ. ભાઈને 3 વખત જગાડ્યો ભાઈ, ઉઠ્યો જ નહીં. હું આ બીજી વાર નાસ્તો કરવા આવ્યો ભાઈ. મને તો ઉધરસ થઈ ગઈ થોડી. આ ત્રીજી વાર, આ ડીશમાં ત્રીજી વાર. પહેલી વાર 7 વાગે આવ્યા, બીજી વાર 9 વાગે આવ્યા અને ત્રીજી વાર 9:30. ચાલો ભાઈ અમે નાસ્તો કરી લઈએ પેલા, પછી પાછા વાત કરીએ. તો ભાઈ ફાઇનલી કાલે આપણે બ્લોગને એન્ડ કરી નાખ્યો હતો. આજ આખો દિવસ તો સેવામાં હતો અને અત્યારે ટાઈમ મળ્યો છે ને વાત તમને બતાવો. સમજો તમારા ભાઈ છે ને દાઢી કરી નાખી છે. બાકી આ છે અમારા ધવલભાઈ. હા ધવલભાઈ એને છે ને ભાઈ અમે યાર વિડીયો બનાવવાનો ટાઈમ નહીં. ધવલભાઈ આપણી યાર પરિસ્થિતિ બતાવી ગયો લોકોને કે અમે મહાકુંભમાં કેટલા દિવસથી શું કરીએ છીએ. મહાકુંભમાં 10-15 દિવસ જેવું થઈ ગયું હે. મસ્ત આટલા દિવસથી 4-5 મહિનાથી અમે ભારત યાત્રા કર્યા. પબ્લિક અમારી સેવા કરતી હતી, રહેવા માટે, ખાવા પીવા માટે. ભાઈ મેં તને પૂછ્યું કે આપણો તો ખરી અત્યારે પણ શું કરીએ છીએ મહાકુંભમાં? અત્યારે ઈદ આન્સર આલું રહું કે અત્યારે અમે પબ્લિકની સેવા કરા મહાકુંભમાં રહીને. ફરવા નહીં જઈએ આજે સુધી અમે બધી જગ્યાએ, પણ અહીં પબ્લિક જેટલી આવે બધાને અમે જમાડીએ, વ્યવસ્થા કરાવીએ, રહેવા ખાવા પીવાની બધી. આ એક અત્યારે એક સારું મને કહેવાય ને પેલું ખરો ભાગ્ય મળે છે કે પબ્લિકની સેવા અમે કરીએ. આગળ અમને પણ ભાઈ યાર વધારે માથા કુટ જા ભાઈ ટૂંકમાં નાખે, એ બધું લાંબુ જ કરે. ઓરિજિનલ વાત કરું હું ઓરિજિનલ. બાકી આ છે મારા પિયુષભાઈ. પિયુષભાઈ કેમ છે? મજામાં? પિયુષભાઈ આવેલા છે સુરતથી સાયકલ લઈને. ભાઈ પિયુષભાઈ સલામ છે ભાઈ, તમે યાત્રા કરો એટલા માટે. સાયકલ લઈને આવ્યા તમે. અને તમને મંથનભાઈ તમને તો બહુ સારું. આ છે ને નોટંકી બાજ, एक्टिंग बात છે. और भाई पैसे तो छाप रहे कमा के. देखो भाई, देखो इंडिया का 82 रुपीस और अमेरिका 1 रुपीस. डॉलर की बात मत करो, डॉलर बहुत है अपने पास. भाई बंदा है ना, હું તો की कॉपी ले सकता हूँ इतना. આ ભાઈ છે ને ડોલર 500 રૂપિયા કમાય, અહીંયા ઇન્ડિયામાં છે ને 40,000 રૂપિયા થઈ જાય. બાકી આ છે મારા મંથનભાઈ. બાકી અત્યારે અમે મેળામાં આવ્યા છે પણ અવાજ એટલો આવે છે ને કઈ સમજાતું જ નહીં. જો ટ્રાફિક જ એટલી છે ને આ સાઈડ, એટલે અમે તો ઓછા નીકળીએ છીએ, ક્યારેક જ બહાર નીકળીએ છીએ. બાકી જો અહીંયા 4 વ્હીલ ઓછી પડી છે, કાંઈક તો આમાં ટ્રાફિક થાય યાર. જો તો બાકી ચાલો અમે છે ને અમારી જગ્યાએ ભોગ્યા અનક્ષેત્ર બાપા સીતારામ છે ત્યાં. હવે કેમ કે ટાઈમ પણ થઈ ગયો છે, 8 વાગવા આવ્યા છે, એટલે અમારે પાછું સ્વયંસેવક લોકોને જમાડવાનું શરૂ કરવાનું છે. એટલે બાકી પહોંચી અત્યારે જો ભાઈ શું વરણ મારે, કાન તો છે ને બેરા કરી નાખે આ લોકો વરણ મારી ભાઈ. જો કોઈ નથી, હોરન મારવા જોઈએ. અહીંયા છે ને આશ્રમમાં હોય છે અત્યારે અંદર. બાબા છે ને પેલા મિલિટરીમાં હતા. આ છે બાબાનો આશ્રમ. એક ડીશ છે 4 ભાઈઓ લીધી છે. જો અમારા પિયુષભાઈને જ નહીં ખાવું, ધવલભાઈ તો ભાઈ વર્ગી ગયા. મેહુલભાઈ સોયાબીન બહુ મસ્ત છે યાર. ભાઈ કેવું લાગ્યું સોયાબીનનું શાક? મસ્ત ને. અહીંયા સોયાબીનનું શાક બહુ મસ્ત બને છે. મસ્ત નહીં, બહુ સારું બનાવ્યું. હે સારું બનાવ્યું. સારું ને મારે તો ફરક છે એક જ છે. ભાઈ ગુજરાતીમાં બોલો યાર, આપણે ગુજરાતી. તો તું કેમ હિન્દીમાં વિડીયો બનાવે? સાચી વાત છે ને ભાઈ? હિન્દીમાં મને ડોલર મળે, હું હિન્દીમાં બનાવું. બરોબર છે, ડોલર મળે. ડોલર તો દીધા છે. આર્મી કેમ્પથી પાછા એવા છે બધા ભાઈઓ સાથે. તો કેમ છો બધા? બાપા સીતારામ.
તો બધા ભાઈઓ સાથે છે ને કેટલા દિવસથી સેવામાં હતો. હવે બસ થોડાક દિવસ છે પછી બધા અલગ અલગ હવનવની ઘેરે વહી જશે. હું મારી યાત્રામાં પાછો શરૂ થઈ જાય. બાકી જો અહીંયા ખાવાનું જમવાનું ચાલુ છે. સામે છે બાપા સીતારામનું મંદિર, પાસે જમવાનું. ઘટના બતાવો બાબા, શું છે તમારી દુઃખની પીડા? દેગવડાના અશોકભાઈ કરીને છે ઈ મને હેરાનગીરી કરે છે અને આ મંડળવાળા ઘણીવાર મને પગવાળી બેહવા દેતા નથી. એટલું બધું એમાં એક ભાભા કરીને છે ઈ તો મને એક સેકન્ડ વાર ઊભો રહેવા દેતો નથી. કોણ બાબા છે? થાળી લાવ્યા કરે અશોકભાઈ બાબા છે. અને લાલજીભાઈ કરીને છે ઈ તો બહુ ઢીકા બાટુ માયા કરે છે. આ ભાઈ છે પરસોત્તમભાઈ છે એ મને અહીંયા હાથળ ઉપર ચપાટા મારે છે. તમારી બહુ દુઃખની પીડા. ખરેખરી દુઃખ લાગે છે પણ શું કરું? ચાર રાજ્ય વટીને અહીંયા આવ્યો છું, શું કરું? એટલા હું જઈ શકતો નથી. મહાકુંભમાં છે ને ટ્રાફિક થવા મળી છે ફૂલ. તો ભાઈ પબ્લિક તો વડા નીકળે છે અત્યારે. હવા 1 થઈ ગયો છે અને આજે છે ને લોકો વધારે ધીમે ધીમે કરતા આવવા માંડ્યા છે. અને બગદાણા અમારે જેમ બગદાણામાં બાપા સીતારામ ફૂલ છે, અહીંયા ફૂલ સુવિધા છે. આટા મારે અત્યારે કેવી ટાઈટ લાગે? વિડીયો ઉતારો છો? લતાઈએ હોય નહીં. સાચું. હજી તમે સેવા કરીને લાવી ઓફિસમાં ખવડાવતા છે. એટલા બધા કેમ ધ્રુજો? ટાઈટ હોય આમાં પાણી ગયો. બાકી બગદાણા બાપા સીતારામમાં જેમ લોકો આપણે ત્યાં સેવા કરે તેમ અહીંયા પણ લોકોને હજારો લોકોને ગાડલા ગોદડા આપીને સુવડાવ્યા છે. આવી ગયો છું આપણી સુવાની જગ્યા છે ત્યાં. અહીંયા તો બધા સુઈ ગયા છે. ધવલભાઈ સુઈ ગયા હતા. કાનમાં ઈયરફોન નાખી ભાઈ, બંદે કો પતા નહીં. બાકી ચાલો, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. સારું લાગે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.